જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। આદ્ય શક્તિની આરાધનાના મહાપર્વે નવરાત્રીનો મંગળવારથી થશે પ્રારંભ। નવલા નોરતાને લઈ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ। વાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વનવાસ સમાપ્ત। 23 વર્ષે કોંગ્રેસે વાવ તાલુકા પંચાયતમાં વિજયના વાવટા લહેરાવ્યા। સુઈગામ ખાતે બીએસએફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો। ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કલાકારોએ એકથી એક ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ। ખારડા ખાતે ક્ષત્રિય ઠાકોર મીડિયા કર્મીઓનું સ્નેહ મિલન યોજાયું। સમાજને જાગૃત કરવાનું કામ કરતા પત્રકારોનું કરાયું બહુમાન। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। હિન્દુ સંસ્કૃતિ તહેવારોથી ગૂંથાયેલી સંસ્કૃતિ છે, જેમાં દરેક વાર તહેવારને ધાર્મિકતા સાથે જોડાયેલો હોય લોકો પર્વનો આનંદ મન ભરીને માણે છે। જેમાં ગરબાની તાલે નવદુર્ગાની આરાધનાના નવરાત્રી પર્વની તો લોકો શાનદાર ઉજવણી કરી નવ દિવસ આદ્ય શક્તિની આરાધના કરે છે। નવરાત્રીમાં ઠેર ઠેર નવલા નોરતાની ઉજવણી કરવામાં આવે છે, જેમાં શહેરી મોહલ્લાઓમાં માની માંડવીઓ રોપવામાં આવે છે, જ્યાં સવાર સાંજ માં શક્તિની પૂજા આરતી યોજવામાં આવે છે અને રાત્રિના સમયે રાસ ગરબાની રમઝટ બોલાવાય છે, જેને લઈ નવરાત્રીની રડિયાળી રાત્રિઓ દીવડાઓ અને ઝગમગતી રોશનીથી દીપી ઉઠે છે। જેમાં મંગળવારે તારીખ 13-10-2015 ની આદ્ય શક્તિમાં અંબાની નવલી નવરાત્રીનો પ્રારંભ થતો હોય માઈ ભક્તો દ્વારા નવરાત્રીની ઉજવણીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જ્યાં પ્રથમ નોરતાથી નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવશે। જો કે નવરાત્રી મહોત્સવને લઈ અબાલ વૃદ્ધ સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આમ મંગળવારની નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થતો હોય ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે, જેમાં નવલા નોરતામાં ખેલૈયાઓ રાસ ગરબાની છડી પોકારનાર છે। અદ્યતન ટેકનોલોજીના 21મી સદીના યુગમાં ગુજરાતના ગામડામાં સુવિધા ના હોય તે નવાઈની વાત છે। આવું જ એક ગામ અરવલ્લી જિલ્લાના મોડાસા નજીકનું મોદરસુંબા ગામ છે। આ ગામના લોકો નદીના બીજા છેડે વસવાટ કરતા હોવાથી તેઓને બીજી તરફ પહોંચવા રસ્તા પુલની કોઈ સગવડ ન હોવાથી ફરજિયાતપણે ટ્યુબનો સહારો લેવાની ફરજ પડે છે। ગુજરાત સરકાર ડિજિટલ યુગની શરૂઆતની મસ્ત મોટી ગુલબાંગો પોકારે છે, ત્યારે આ ગુલબાંગોની પોલીસ મોદરસુંબા ગામ જાણે કે ખુલ્લી પડી રહ્યું હોવાનું દેખાઈ રહ્યું છે। મોડાસા તાલુકાના મોદરસુંબા ગામ અને તેમાં વસવાટ કરતા ગ્રામજનો ભારે આક્રોશ અને પોતાને પડી રહેલી મુશ્કેલીનું વર્ણન કરતા પણ થાકી ગયા છે। આ ગામના લોકોની સવાર મુશ્કેલીઓ સાથે જ ઉગે છે અને સાંજ પણ મુશ્કેલીઓ સાથે આથમે છે। મોદરસુંબા ગામના શાળાએ જતા બાળકોને અભ્યાસ અર્થે નદીના સામા કિનારે ફરજિયાતપણે જવું પડે છે, ત્યારે વર્તમાન સમયમાં ભણતરની મહત્વતા જોતા વિદ્યાર્થીઓ જીવનના જોખમે ટ્યુબ દ્વારા નદી પાર કરવા મજબૂર બન્યા છે, તો વળી રોજિંદી જીવન જરૂરિયાત ચીજવસ્તુની ખરીદી માટે બાજુનું ગામ જ વિકલ્પી હોવાથી ખરીદી માટે ટ્યુબ જ એકમાત્ર સહારો બની છે। આ ગામની નદી પર બનાવી આપવા અસંખ્ય વાર રજૂઆતો વહીવટી તંત્ર અને નેતાઓને કરવામાં આવી હોવા છતાં રજૂઆત બહેરા કારણે અથડાઈને પરત ફરી છે। બોલો। મારું નામ અસારી હંસાબેન કાળુભાઈ છે। હું જૂના મુદરસુબાથી અહીં ડેરી નથી, અમારે કશું વ્યવસ્થા નથી, અમારે વણિયાદ જવું પડે છે, તે અમારે અહીં કશું વ્યવસ્થા નથી। અમે નદીમાં ઉતરી અને ટ્યુબ ઉપર જઈએ છીએ, ટ્યુબ ફાટી જાય છે, ભડાકો થાય છે, અમે ડૂબી અને પાછા નીકળી અને તરીને જઈએ છીએ। મારા છોકરાઓને હું વણિયાદ છાપરામાં ભણાવું છું તો ટ્યુબ ઉપર બહાર કાઢું છું, ટ્યુબ ઉપર ફેરવી અને નાના છોકરા છે, પહેલા બીજામાં ભણે છે, એ છોકરાને હું વણિયાદ છાપરે ભણાવું છું। તે કોઈ વખત ટ્યુબ ફાટી જાય છે, ભડાકો થાય છે, તે મારા ઘેરથી ને બચાવે છે, કોઈક દિવસ ડૂબી જાય તો બચાવે છે, બહાર કાઢી અને પાછા ભણવા મૂકું છું। અમારો બધો પરિવાર અહીં વણિયાદ છાપરે છે, 2 પરિવાર અમે અહીં છીએ, તેથી અમારે ત્યાં જવું પડે છે। અમારું કરિયાણું શાકભાજી બધું લેવા વણિયાદ છાપરે જવું પડે છે, તેથી અમે આ ટ્યુબની વ્યવસ્થા કરીને જઈએ છીએ। તે અમને સરકાર કોઈ
હોડી આપે કે કોઈ પુલ બનાવી આપે, એની કારણે અમારે આ બધું રજૂઆત કરવામાં આવે છે. તેથી અમે એ રજૂઆત કરીએ છીએ. અમારે કોઈ બેન ડિલિવરી હોય, શાકભાજી લેવા જવી માટે હોય, આ ટુબ ઉપરથી ડિલિવરી બેનને આ બાજુ કાઢીએ છીએ. તેથી ડિલિવરી માટે જ આ રસ્તો જોઈએ છે અમારે. પછી બેરીની કોઈ વ્યવસ્થા નથી. દુકાનની કરિયાણું બધું લેવા ત્યાં જવું પડે છે. એ બધી વ્યવસ્થા માટે આ હું રજૂઆત કરી રહી છું. મારું નામ ચૌહાણ કિસ્મતબેન રાજુભાઈ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. હું તખતપુરાથી આવું છું અને વનિયા છાપરામાં ભણું છું. અને મારા 2-3 ભઈલા પડી ગયેલા, ટૂબ ફાટી ગયેલી. તે મારા પપ્પાને તરતા આવડતું. મારા પપ્પાએ તેઓને બચાવ્યા. અને સરકાર જે પુલ કે નાવડું બને તે વ્યવસ્થા કરી આપે તો અમે સરળતાથી શાળામાં જઈ શકીએ છીએ. અને સરકાર કહે છે કે છોકરીઓ બને, પણ છોકરીઓ શાનાથી બની શકે? પુલ કે નાવડાની વ્યવસ્થા નથી એટલે. મોદરસુંબા ગામની મહિલાઓ આ સ્થિતિ અંગે સજળ નયને આક્રોશ વ્યક્ત કરી છે. સગર્ભા મહિલાઓએ જ્યારે પ્રસૂતિ પીડા ઉપડે ત્યારે સૌથી મુશ્કેલીઓનો સામનો કરે છે. આવા કેસમાં પણ ટ્યુબના સહારે જ આ નદી પાર કરીને દવાખાને ખસેડવી પડે છે. ટ્યુબના સહારે પોતાના બાલસોયા બાળકોને અભ્યાસ અર્થે મોકલતી વખતે માતાનો જીવ તાળવે ચોટેલા જ રહે છે. અગાઉ નદી પસાર કરતી વખતે ટ્યુબ ફાટી જવા કે પંચર થઈ જવાના બનાવ બન્યા ત્યારે નદીના છેડે વસેલા લોકોએ કેટલીક વાર નાના ભૂલકાઓ અને વડીલોના જીવના જોખમે બચાવ્યા હતા. જીવતા જીવ નદી પાર કરવા ટ્યુબ સહારો છે, પરંતુ મર્યા પછી પણ લાશને સ્મશાને લઈ જવા આ જ ટ્યુબનો ઉપયોગ કરવો પડ્યો છે. ત્યારે નાનકડા એવા ગામની પીડાને કોઈ સમજશે ખરા, તે મોટો પ્રશ્ન છે. અરવલ્લી જિલ્લાના નાનકડા એવા ગામની વર્ષો જૂની પીડાના હલ માટે વાઇબ્રન્ટ અને ડિજિટલ ઇન્ડિયાની ગુલબાંગો પુકારતા રાજકીય નેતાઓને સમય જ નથી. ત્યારે વહીવટી તંત્ર પણ આંખે પાટ બાંધીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લા કલેક્ટરને આ સમસ્યાના હલ માટે સંપર્ક કરતા તેઓએ પણ મોઢે ખંભાથી તાળું લગાવી દીધું હોય એમ કંઈ પણ કહેવાનો મુખ શબ્દોમાં ઇનકાર કરી દીધો હતો. આમ વિકાસના નામની માળા જપતી ગુજરાત સરકાર પણ સુખરૂપે હોડીની મદદથી જીવન ગુજારો કરતી આ પ્રજાના હિત માટે આગળ આવવામાં નિષ્ફળ રહી છે. ત્યારે મોદરસુંબાના લોકો રામ ભરોસે અને જીવના જોખમે જીવન પસાર કરી રહ્યા છે. ત્યારે તેમની કાયમી મુશ્કેલીનો ક્યારે ઉકેલ આવે તે કહી શકાતું નથી. બનાસકાંઠા જિલ્લાની વાવ તાલુકા પંચાયતમાં આજે બીજી ટર્મના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસે વિજયનો વાવટો ફરકાવ્યો હતો. જેમાં પ્રમુખ તરીકે તીર્થગામ બેઠકના શારદાબેન અમીરામભાઈ આસોલ અને ઉપપ્રમુખ પદે વાસરડા બેઠકના મેવાભાઈ ઉમાજી મોરવાડિયાનો વિજય થયો હતો. વાવ તાલુકા પંચાયતમાં સુકાનીઓ માટે તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં દાદર ધમાલ થતા ચૂંટણી મોકૂફ રખાઈ હતી. બાદમાં નામદાર કોર્ટના આદેશથી આજે પુનઃ ચૂંટણી યોજવામાં આવી હતી. વાવ તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજવામાં આવી હતી. વાવ તાલુકા પંચાયતની આજે ચૂંટણી યોજવાની હોય પોલીસ દ્વારા તાલુકા પંચાયતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો, જેમાં બપોરે 12 કલાકે વાવ મામલતદાર અને ઇન્ચાર્જ ટીડીઓની ઉપસ્થિતિમાં નામદાર કોર્ટના આદેશથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી બેઠકમાં કોંગ્રેસના 7 અને ભાજપના 6 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોંગ્રેસના સભ્યોની બહુમતી પુરવાર થતા પ્રમુખ તરીકે કોંગ્રેસના શારદાબેન આસલ અને ઉપપ્રમુખ તરીકે મેવાભાઈ મોરવાડિયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ વાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસે બહુમતીના જોરે સત્તાનું સુકાન સંભાળતા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને 23 વર્ષે ભવ્ય વિજય થતા વનવાસ પૂરો થયો હતો, જેને લઈ કોંગ્રેસની છાવણીમાં આનંદ ઉત્સવ છવાયો હતો. જોકે વાવ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ઉત્તેજના ભર્યા માહોલમાં તાલુકા પંચાયતમાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો, જે વચ્ચે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર આવેલા બનાસકાંઠા જિલ્લાની સરહદ પર રહેતા લોકો આસપાસની સંસ્કૃતિથી વાકેફ થાય તે માટે સરહદ ઉપર સુરક્ષાનું કામ કરતા બીએસએફ દ્વારા એક અનોખા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમને સરહદી વિસ્તારના લોકોએ મન ભરીને માણ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના સીમા સુરક્ષા દળ દ્વારા ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 72 થી વધુ કલાકારોને લઈ
જંજામ અને સુઈ ગામના બીએસએફ સેક્ટર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલાકારો દ્વારા લાવણી નૃત્ય, આદિવાસી નૃત્ય, રાજસ્થાની નૃત્ય, ગુજરાતી રાસ ગરબા સહિતના એક-એકથી ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત મા ભૂમિની રક્ષા કરતા જવાનો અને સરહદી પ્રજાને મંત્રમુગ્ધ કરી મૂકી હતી. દેશમાં સરહદી વિસ્તારના લોકો સૈન્યની કામગીરીમાં સહભાગી બને અને જવાનો સાથે તાદાત્મ્ય કેળવી શકે તે માટે બીએસએફ દ્વારા અવારનવાર સાંસ્કૃતિક લગતા પ્રોગ્રામ યોજવામાં આવે છે, જેમાં આ સરહદ ઉપરની સાંસ્કૃતિક કાર્યક્રમમાં બીએસએફના અધિકારી જવાનો અને સરહદી લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક વારસાની કલાને માણી હતી. स्थापना के 50वीं वर्षगांठ को मनाने के उद्देश्य से बॉर्डर क्षेत्र में रहने वाले लोगों के इस संस्कृति जो कि हमारी एक गंगा जमुना की तहजीब रही है, इसको समझने, बुझने और जानने का मौका देने के लिए किया गया है। इसके माध्यम से बीएसएफ जो अपनी स्थापना का 50वां साल मना रहा है, वो बीएसएफ के बारे में और जो इस इलाके में संस्कृति हमारी रही है, जिसको कि बॉर्डर के रहने वाले लोग जिन्हें इनकी जानकारियां कम होती हैं, इस इलाके से बाहर कम निकल पाते हैं, उनको जानकारी के लिए, उनके ज्ञान के लिए, उनके मनोरंजन के लिए और साथ साथ उनके एक इस उद्देश्य से कि ये जो बीएसएफ यहाँ रहती है वो अपने ड्यूटी के साथ साथ जो अन्य कार्य उनके लिए कर रही है, इन चीज़ों की जानकारी देने के लिए भी इस चीज़ को, ये प्रोग्राम को किया जा रहा है। इसमें राजस्थान, गुजरात, महाराष्ट्र, गोवा और दमन, दीव इनके कलाकार हैं और ये 75 की संख्या में, जिनमें 25 महिलाएं भी हैं। तो इनका और बीएसएफ के साथ में सहयोग करके हम ये कार्यक्रम कर रहे हैं, जो कि पूरा गुजरात के पूरे बॉर्डर पे हमारी इस पार्टी के द्वारा किया जा रहा है। इसके बाद और भी पार्टियां हैं जो कि पूरे बीएसएफ के डिप्लॉयमेंट के इलाके में, बॉर्डर इलाके में, सरहदी इलाके में जो लोग हैं, उन सभी को इस चीज़ का जानकारी देने के लिए मैं यहाँ पे 5वीं वाहिनी में हूँ और मैं बीएसएफ में
એક દલિત યુવાનને માર મારી તેને લૂંટ ચલાવી જતી અપમાની ગાળો બોલવામાં આવતા આ મામલે 3 ઇસમો વિરુદ્ધ આગથડા પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે. લાકડીના ગેડા રોડ ઉપર રહેતા સુરેશભાઈ કાનજીભાઈ માજીરાણા નામના યુવાનને 1 માસ અગાઉ ગામના જે વિહાભાઈ ગગલદાસ પટેલ સાથે બોલચાલી થઈ હતી. તેની અદાવત રાખી વિહાભાઈ પટેલ અને અન્ય 2 શખ્સો દ્વારા સુરેશ માજીરાણાને ગળદાપાટો અને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો. તેમજ તેના ગળામાં પહેરેલ સોનાનો દોરો ઓમનું પેન્ડલ લૂંટી લઈ તેને જાતિ અપમાનિત ગાળો બોલવામાં આવી હતી. જેને લઈ મારામારીનો ભોગ બનેલ યુવકની માતાએ વિહાભાઈ પટેલ સહિત 3 ઇસમો વિરુદ્ધ આગથડા પોલીસ મથકે લૂંટ અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે. ડીસા એ ધાર્મિક તેમજ શાંતિપ્રિય શહેર છે અને કોમી એકતા માટે દાખલારૂપ છે. હાલમાં નવરાત્રીના તહેવાર નિમિત્તે ડીસા ડીવાયએસપી આરસી દવે દ્વારા ડીસા શહેરના અગ્રણીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ડીસા શહેરના ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, પ્રહલાદભાઈ ઠક્કર, રમેશભાઈ દેલવાડિયા, નિલેશભાઈ ઠાકોર, કમલેશભાઈ ઠક્કર, આનંદભાઈ ઠક્કર, રંજનબેન ખત્રી, પીઆઈ શ્રી પાઠક વગેરે ઉપસ્થિત રહી અને આવનારા તહેવારોમાં ડીસામાં શાંતિ જળવાઈ રહે તે માટે ચર્ચાઓ કરી હતી. તેમજ પોલીસે પણ પ્રજાના જાનમાલના રક્ષણની ખાતરી આપી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સર્વને પોલીસ દ્વારા સતર્ક રહેવા સમજાવવામાં આવે. સરસ્વતી તાલુકાના આંતરિયાળ ખારેડા ગામમાં તળાવની પાર પર સ્થિત પ્રાચીન શ્રી મહાકાળી માતાજીના સ્થાનિક મંદિરના મહંત અને ગ્રામજનો દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખારેડા ગામના ગોંદરે સુખડિયા તળાવની પાળ પર આવેલ 1100 વર્ષ પુરાણા શ્રી મહાકાળી માતાજીના સ્થાનકે મંદિરના મહંત અને ગામના પનોતા પુત્ર શાંતિપુરી મહારાજ દ્વારા બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અલગ અલગ સ્થળે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા ક્ષત્રિય ઠાકોર સમાજના પત્રકારોનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં અલગ અલગ સ્થળોએ આવેલા બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના વિસર ઉપરાંત પત્રકારોનું મહંત શાંતિપુરી મહારાજ અને ગ્રામજનો દ્વારા સાલ ઓઢાવી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં સમાજ સુધારણા માટે વ્યસન મુક્તિ શિક્ષણનો વ્યાપ વધારવા પર ઉપસ્થિત પત્રકારો અને અગ્રણીઓ ભાર મૂક્યો હતો. જેમાં પાટણ જિલ્લા પંચાયત સિંચાઈ અને સહકાર સમિતિના ચેરમેન પ્રધાનજી ઠાકોર, જવાનરામ મહારાજ, ઉપસ્થિત ઠાકોર, સરપંચ વિક્રમજી ઠાકોર, ગણેશરામ ઉપરાંત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખારેડા ગામના પત્રકાર કેવળજી ઠાકોર અને પત્રકાર પ્રેમસિંહ ઠાકોરે તેમજ ગ્રામજનોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ખારેડા ગામમાં મોટાભાગની વસ્તી ઠાકોર સમાજની છે અને જે ગામમાં છેલ્લા 3 વર્ષથી દારૂબંધી છે. વળી ઠાકોર સમાજમાં વિવિધ પરંપરાગત રૂઢિ રિવાજોમાં ફેરફાર કરવા હંમેશા અગ્રેસર રહે છે. ગામના વૃદ્ધો અને શિક્ષિત યુવાનો દ્વારા ગામમાં એકતાની ભાવના જળવાઈ રહી છે. ખારેડા ગામના ઠાકોર સમાજે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના પત્રકારોનું સન્માન કરીને નવી પહેલ કરી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આદ્ય શક્તિની આરાધનાના મહાપર્વે નવરાત્રીનો મંગળવારથી થશે પ્રારંભ. નવલા નોરતાને લઈ માય ભક્તોમાં અનેરો ઉત્સાહ. વાવ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વનવાસ સમાપ્ત. 23 વર્ષે કોંગ્રેસે વાવ તાલુકા પંચાયતમાં વિજયના વાવટા લહેરાવ્યા. સુઈગામ ખાતે બીએસએફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના કલાકારોએ એકથી એક ચડિયાતા કાર્યક્રમ રજૂ કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ. ખારેડા ખાતે ક્ષત્રિય ઠાકોર મીડિયા કર્મીઓનું સ્નેહ મિલન યોજાયું. સમાજને જાગૃત કરવાનું કામ કરતા પત્રકારોનું કરાયું બહુમાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.